હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબની દુનિયામાં હું રાજપૂત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના આ દુનિયામાં એક વસ્તુ જોઈ હતી, ચેપ્ટર નંબર 2 બહુપદી, એના વિડીયો જોયા છે. હવે આપણે આગળ ચાલુ કરવાના છે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. અને મિત્રો, તમને એના ફોર્મ્યુલા યાદ જ છે, દ્વિઘાત બહુપદી માટે, ત્રિઘાત બહુપદી માટે, ને બંને ખૂબ અગત્યનો પોઈન્ટ છે આપણા માટે. મિત્રો, તો ચાલો હવે આપણે આગળ જોશું. એના માટેથી સ્વાધ્યાય 2.2 નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો. તેમ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસીને તમારે આપવાનું છે. એટલે આપણા માઇન્ડમાં તરત જ એક વસ્તુ રિપીટ થશે, તો કે જ્યારે પણ તમારે પહેલા શૂન્ય મેળવવાના હોય ત્યારે શું કરવાનું છે? તો વાસ્તવિક શૂન્ય મેળવવાના હોય તો સૌપ્રથમ તમારી જે મેઇન ઇક્વેશન છે x² -2x -8, એના ઉપર આપણે જશું. હવે તમે રકમને p of x કહી દીધું, એટલે p of x શું લેવું પડશે મિત્રો? 0 લેવું પડશે ને. કેમ કે સર વાસ્તવિક શૂન્ય મેળવવા છે તો p of x બરાબર 0 વગર શક્યતા નથી. તો જો મેં p of x બરાબર 0 લીધું છે. ચાલો જો હવે આગળ શરૂઆત કરીએ. x² -2x -8 0. અને મિત્રો, હવે તમને એક વાત યાદ જ છે કે જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવાના હોય તો એ શરતમાં એક અગત્યનો પોઈન્ટ એ છે કે જ્યારે તમારી પાસે પ્રથમ પદ છે તે અને અંતિમ પદ છે -8, એના બંનેનો સહગુણકનો ગુણાકાર કરશું એટલે મળશે -8. અને -8ના તમારે એવા ભાગ પાડવાના છે કે તમને -2 મળે. અને શું કરતા? તો કે સરવાળો બાદબાકી કરતા -2 મળે. અને જ્યારે પણ તમે એનો ગુણાકાર કરો ને તો તમને -8 મળવો જોઈએ. તો જો મિત્રો, ખૂબ અગત્યની વાત છે. 4 દુ 8, રાઈટ? 8 એકા 8. આપણી પાસે બે જ પોસિબિલિટી છે, આના સિવાય બીજી કોઈ પોસિબિલિટી નથી. તો જો હું વિચારું છું 4 દુ 8, રાઈટ? હવે અહીંયા માઇનસ છે તો એ માઇનસ આને આપો, આ માઇનસ અને આ માઇનસ તો પ્લસ એ આને આપો. -4 + 2 એટલે -2. 4 માંથી 2 જશે એટલે કેટલા વધશે મિત્રો? -2. અને બંનેનો ગુણાકાર કરશું 4 × 2, 4 દુ 8 -8. એનો મતલબ એવો કે જો હવે તમારે -2x છે એની જગ્યા પર લખવું હોય તો શું લખાશે? તો કે -4x + 2x. તો જો હું લખું છું x² -4x + 2x -8 બરાબર 0. અને મધ્યમ પદનું વિતરણ કીધું કહેવાય. ચાલો તો આગળ શરૂઆત કરશું મિત્રો. શું કરશું? તો ચાલો x કોમન લઈએ એટલે વધે શું? x -4. અને આ જે કાઉન્સ મળે છે એને એઝ ઇટ ઇઝ આપણે અહીં નીચે ઉતારશું તો x -4. કેમ કે જે પહેલો કાઉન્સ મળે છે ને એવો જ કાઉન્સ અહીંયા આપણને મળવો જોઈએ. તો હવે ચાલો અહીંયા +2x અને અહીંયા x, એનો મતલબ એવો કે કોમન નીકળે છે +2 બરાબર 0, રાઈટ? ચાલો x -4 ને આપણે કોમન લઈએ એટલે અહીં વધે છે શું? તો કે x + 2 બરાબર 0, રાઈટ છે મિત્રો? ચાલો, કેમ કે જ્યાં x -4 કોમન લીધું એટલે x -4 આવ્યું તો બાકી વધે છે x + 2. આ બંને તમારા બહુપદીના અવયવ છે. હવે હું શું કરીશ મિત્રો? તો બંનેને સેપરેટ 0 આપીશું. તો આ -4 બરાબરની પહેલી બાજુ જશે તો કેવા થશે મિત્રો? પ્લસ. અને આ +2 બરાબરની પહેલી બાજુ જશે તો -2. તો જો મિત્રો, ખૂબ જ અગત્યની સામાન્ય વાત, આ બહુપદીના તમે શૂન્ય મેળવેલા કહેવાય. અને જુઓ, x બરાબર 4 અને x બરાબર -2. હવે તમને ખબર છે કે તમે એને શું કહેવાના છો? તો કે આલ્ફા, અને અહીંયા શું કહેશો? બીટા, રાઈટ? ચાલો હવે આગળ મેળવવાનો છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. જો હું કરું છું તો સૌ પ્રથમ આપણું રકમ છે જે વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax² + bx + c એ બરાબર જોઈએ. તો ચાલો a બરાબર કેટલા છે મિત્રો? તો કે સર a બરાબર 1 જ, b બરાબર તો કે -2 અને c બરાબર તો કે -8. ઓકે, કમ્પ્લીટ આપણને a, b અને c નું મૂલ્ય મળે છે. ચાલો, શૂન્યના સરવાળાનું સૂત્ર શું આવે છે? દ્વિઘાત બહુપદી માટે શૂન્યના સરવાળાનું, એટલે આપણા માઇન્ડમાં તરત જ આવી જશે કે સર આલ્ફા + બીટા = -b/a.
તો ચાલો મિત્રો આપણે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ આપણે જાણીએ. ચાલો આલ્ફાનું મૂલ્ય કેટલું છે તો કે સર 4. બીટાનું મૂલ્ય તો કે સર -2. જો અહીંયા રહ્યું આ -4 બરાબરની પેલી સાઈડ એટલે પ્લસ અને +2 બરાબરની પેલી બાજુ તો -2. ચાલો પ્લસ માઇનસ તો 4 માંથી 2 જશે તો કેટલા વધશે મિત્રો 2 વધશે. ચાલો આ માઇનસ ઇઝ ઇક્વલ્સ બેઠા અને બી ની જગ્યા ઉપર -2 અને એની જગ્યા ઉપર એક માઇનસ પ્લસ તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ -b/a ઇઝ ઇક્વલ્સ ટુ 2. આ તમારું મેઇન ઇક્વેશન ક્લિયર થઈ ગયું. ચાલો મિત્રો તો હવે આપણે આગળ વાત કરશું શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. ચાલો આલ્ફાનું મૂલ્ય કેટલું છે તો કે સર 4. બીટાનું મૂલ્ય -2. 4 દુ 8 પણ કેવા માઇનસ, કેમ કે જો ભાઈ સરવાળામાં ચિહ્ન એ રીતનું થશે અને ગુણાકારમાં ચિહ્ન સીધું ગુણાઈને નીચે ઉતરશે. ચાલો સી નું મૂલ્ય કેટલું -8 અને એનું મૂલ્ય 1 એટલે અહીંયા -8 મળે છે ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ બરાબર -8. ક્લિયર છે ને મિત્રો? ખૂબ સરળ. પણ ચેપ્ટર 2 માટે અગત્યના પોઈન્ટ આ છે, આપણે આ ભૂલશું નહીં. તો ચાલો મિત્રો હવે આપણે આગળના દાખલામાં વધીએ. ચાલો શું છે આપણી પાસે બીજું કોઈ એક સમીકરણ આપેલું છે જેનું તમારે શૂન્યનો સહગુણક મેળવવાનો છે, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે અને શૂન્ય પણ મેળવવાના છે. તો ચાલો સૌપ્રથમ હું આખું મારું સમીકરણ તૈયાર કરીશ એટલે હું લખીશ ક્લિયર. ચાલો જુઓ રાઈટ. ચાલો તો હવે જ્યારે આપણે મેળવશું તો પ્રથમ પદ 4 અને અંતિમ પદ 1, 4 એકા અને 4. 4 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો બાદબાકી કરતા -4 આવે અને ગુણાકાર કરતા 4 મળે. તો સર 2 દુ 4, 2 ને 2 અહીંયા -4 તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ -2 અને -2 નો સરવાળો તો -4 થઈ જશે. ચાલો હવે બંનેનો ગુણાકાર કરીએ -2 ગુણ્યા -2 એટલે -4 આપણને મળી ગયા. ચાલો જો હવે હું શું કરીશ તો આને સ્થાન ઉપર બરાબર 0. ચાલો પાછું આપણે કોમન પદ વાળી વાત કરીએ. અહીંથી કોમન આ નીકળશે 2s તો વધશે શું 2s - 1, કારણ કે અહીંયા 2s હતા અહીંથી 2s કોમન લઈ લીધા 2s - 1 વધ્યા. આ જે કૌંસ છે એ એઝ ઇટ ઇઝ ઉતારશું અહીંયા -2s એટલે અહીં -1 કોમન નીકળશે. હવે -1 into 2s એટલે -2s અને માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચાલો જો આ બે કૌંસ સેમ છે તો આપણે કોમન લઈ લેશું ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે હું શું કરીશ ખબર મિત્રો, આ બંને સંખ્યાઓ સરખી છે એટલે બેયને પહેલી વાર 0 આપી દેશું. ચાલો આ -1 બરાબરની પહેલી સાઈડ જશે તો પ્લસ તો s નું મૂલ્ય 1/2. આ બાજુ પણ એવી જ રીતે કરશું તો આ -1 બરાબરની પહેલી સાઈડ જશે તો પ્લસ s નું મૂલ્ય કરશું તો 1/2. એનો મતલબ એવો કે આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. બંનેનું મૂલ્ય કેવું મળે છે મિત્રો? ખૂબ સીધું અને સરખું, એટલે આપણે કોઈ અલગ લેવાની જરૂરિયાત નથી. ચાલો હવે હું કરીશ ખબર, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો બાકી છે. તો સૌપ્રથમ મારું જે સમીકરણ છે ને p of x ઇઝ ઇક્વલ્સ ટુ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c સાથે સરખાવી દે. તો ચાલો મને a બરાબર કેટલા મળશે મિત્રો? તો સર અહીંયા 4 છે તો ચાલો a બરાબર 4. b બરાબર તો કે સર -4 તો કે ચાલો -4 અને c બરાબર તો કે સર 1 તો c બરાબર કેટલા મળે છે ને 1. ચાલો શૂન્યનો સરવાળો કરશો તો શું આવશે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. ચાલો આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. રાઈટ. બેયનો છેદ સમાન છે તો અંશનો સરવાળો કરીશ. છેદ એક વખત 1 ને 1 2, 2 ના છેદમાં 2 એટલે મિત્રો કેટલા મળશે? 1 મળે છે. એવી રીતે ચાલો આ બાજુની સાઈડ ઉપર કરું તો માઇનસ એઝ ઇટ ઇઝ, b નું મૂલ્ય -4 અને એનું મૂલ્ય 1. આ માઇનસ પ્લસ અને 4 એકા ને 4 એટલે બંને 4 પણ કેન્સલ એટલે 4 ના છેદમાં 4 એટલે કેટલા મળે છે? 1. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a બરાબર 1. ચાલો એક પોર્શન આપણો ક્લિયર. શૂન્યનો ગુણાકાર મેળવશું તો શૂન્યનો ગુણાકાર માટે આપણી પાસે શું ફોર્મ્યુલા છે?
આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. ચાલો આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2, બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. 1 into 1 1, 2 into 2 4, રાઈટ છે. ચાલો સી નું મૂલ્ય આપણી પાસે શું છે અહીંયા તો કે સર 1, એનું મૂલ્ય શું તો 1/4 સેમ થાય છે. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. આપણો બીજો સમ ક્લિયર થાય છે અને ખૂબ સરળ ભાષામાં તમારી સામે મૂક્યો છે, રાઈટ. તો ચાલો મિત્રો આપણે આગળ શરૂ કરીએ સમ નંબર 3. તો સર આ સમીકરણ તો એવું છે કે જે આપણું વ્યાપક સ્વરૂપ છે એ સ્વરૂપમાં તો નથી, તો શું કરશું તો ફર્સ્ટ ઓફ ઓલ આને આપણા વ્યાપક સ્વરૂપમાં ટ્રાન્સફર કરશું. કેવી રીતે તો p of x is equals to 6x² - 7x - 3. એનો મતલબ એવો કે ચિહ્ન ખૂબ જરૂરી છે, એના વગર આ ટ્રાન્સફર થશે નહીં. હા 7x આગળ લઈ લો, તમને પાછળ કરી દો, પણ જોઈને આગળ જે માઇનસ પ્લસ છે એને પણ સાથે લેવું પડશે, અધરવાઇઝ એ તમારું સાચું પડશે નહીં. જો હું આગળ વધું છું, મારે વાસ્તવિક શૂન્ય મેળવવા છે એટલે p of x બરાબર 0. અને જો મિત્રો એક બીજી વાત કરું, આમાં બધાની મેથડ અલગ અલગ હોય છે, રાઈટ, પણ છેલ્લે આન્સર તો બધા એક તરફ જ લાવવાના છે. આપણે એક જ વસ્તુ તમે યાદ રાખવાનું છે, શું તો કે કેવી રીતે થાય. તો જ્યારે પણ તમે દ્વિઘાત બહુપદીમાં એના શૂન્ય મેળવો છો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, એનો પહેલો પોઈન્ટ તો તમારું જે સમીકરણ છે ફર્સ્ટ ઓફ ઓલ સમીકરણ કયા સ્વરૂપમાં હોવું જોઈએ તો કે વ્યાપક સ્વરૂપમાં હોવું જોઈએ. વ્યાપક સ્વરૂપમાં ફરે પછી શું કરશું તો કે p of x = 0 ટ્રાન્સફર કરશું, અને એ થઈ જાય પછી શું કરશું તો કે મધ્યમ પદનું વિતરણ કરી અને આપણે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરી અને મધ્યમ પદ સેટઅપ બેસાડી અને x ના કોઈ મૂલ્ય મેળવશું પરફેક્ટ, જેને વાસ્તવિક શૂન્ય કહેવાય, રાઈટ. હવે એ મળી જશે પછી આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા વાળું સીધો પોઈન્ટ મૂકવાનો છે. આ છે ખૂબ સરળ, આ મેથડને યાદ રાખજો, મેથડ ખૂબ જરૂરી છે. પછી અંદર તમે કેવી રીતે તમારા માઇન્ડથી લાવો છો એ આઈ ડોન્ટ કેર, પણ મેથડ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે. ચાલો જો હવે હું અહીંથી આગળ વધું છું. 3 = 0, 6 × -3 બરાબર -18. ચાલો અહીંથી આપણે શરૂ કરી. તો ચાલો -18 ના આપણે એવા ભાગ પાડવાના છે કે -7 મળે, સરવાળો બાદબાકી કરતા અને ગુણાકાર કરતા તમને -18 મળવા જોઈએ. તો ચાલો આપણે વિચારીએ. તો આના ઘણા બધી પોસિબિલિટી બને છે 18ની. પહેલી તો 18 × 18 ઇઝ નોટ પોસિબલ. પછી 9 × 2 ઇઝ નોટ પોસિબલ. હા સર આ પોસિબલ છે, ઓકે ચાલો અહીં ઉતારશું 9 અને 2. આ -7 તો અહીંયા માઇનસ મૂકશું, આ માઇનસ પ્લસ તો અહીંયા પ્લસ મૂકશું, -9 અને +2 એટલે -7 થઈ ગયા મિત્રો. અને બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો -9 અને 2, 9 × 2 = 18, -18 થઈ ગયા. તો કે સર આ સાચી વાત છે, આ ક્લિયર. ચાલો ઉતારીએ આપણી જગ્યા ઉપર. 6x² - 9x + 2x - 3 બરાબર 0. ચાલો કોમન શું નીકળશે બંનેમાંથી તો કે સર 3 × 2 = 6. જો ઘણી વખત જ્યારે માઇન્ડ કામ ના કરતું હોય અને જો પરીક્ષામાં આપણે પરીક્ષા જ્યારે દેશું ને ત્યારે માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ હશે, એ સમય શાંતિ રાખવાની અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું, જેથી કરીને આપણે થોડી પણ ભૂલ થઈ હોય ને તો આપણે જ્યારે ફરીથી રિપીટ કરીએ ને તો આપણને દેખાય કે આ મારી ભૂલ છે. અને મિત્રો આમાં શું કરે ઘણા વિદ્યાર્થીઓ એ પોતાની રીતે કામ કરતા હોય, એને આવડતું હોય એટલે, અને સ્પીડમાં કામ કરતા હોય ને પરીક્ષામાં માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ થાય ને એટલે આપણું ભૂલ પડે, એટલે પછી ફરીથી પાછું આગળ વધવું. એના કરતાં એક કામ કરીએ ને સીધા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ, જેથી ભૂલ પણ પડે તો આપણે જોઈએ કે જો અહીંયા ભૂલ છે, ઓલી તો ખબર જ ન પડે, ફરીથી આખો દાખલો ગણવાનો ને પછી ખબર પડે તો આપણો ટાઈમ વેસ્ટ થશે. આપણે એવું કંઈ આયોજન કરવા માંગતા નથી. એટલે અહીંયા x² - 3 × 3x. ચાલો આપણો મેઇન પોઈન્ટ અહીંયા 2 × x - 3 = 0. ક્લિયર. ચાલો અહીંયા કોમનમાં 3 તો ચાલો 3 લો, અહીંયા પણ x એટલે x કોમન લઈ લીધું, તો વધે છે 2x - 3. અહીં x નો વર્ગ હતો, x કોમન લીધો. ચાલો સર હવે તો કે આ જે 2x - 3 વાળું એઝ ઇટ ઇઝ લખી નાખેલું આ કામ બ્રેકેટ. તો અહીંયા +2x, તો અહીંયા ખાલી કોમન શું આવે છે શું તો કે +1 કોમન આવે. કોમન શું આવે છે તો +1 આવે છે = 0. ક્લિયર. 2x - 3 2x - 3 આખું કૌંસમાં લઈ લ્યો તો વધે શું
3x પ્લસ 1 બરાબર 0. હવે તો આપણને ખબર જ છે બંને બરાબર આપણે 0 આપવાના. આ -3 બરાબરની પેલી બાજુ જશે તો x નું મૂલ્ય 3/2. આ +1 બરાબરની પેલી બાજુ જશે તો x નું મૂલ્ય -1/3. જો તમને આલ્ફા અને બીટા બે મૂલ્ય આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 એન્ડ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ -1/3 આલ્ફા અને બીટા બે મૂલ્ય મળે છે. જો હું આગળ વધું છું, ફર્સ્ટ ઓફ ઓલ મારું સમીકરણ છે p of x બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c સાથે સરખાવો. તો ચાલો a બરાબર કેટલા છે તો કે સર 6, b બરાબર તો કે સર -7 અને c બરાબર તો કે -3. ક્લિયર છે અહીંયા? તો ચાલો શૂન્યનો સરવાળો કરીશ તો સરવાળા માટેનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચલો આલ્ફાનું મૂલ્ય શું? 3/2 પ્લસ -1/3. રાઈટ છે? ચાલો 3/2 એઝ ઇટ ઇઝ પ્લસ માઇનસ -1/3. હવે આપણે ક્રોસ ગુણાકાર કરશું તો આ 3 આની પાસે જશે. 3 × 3 -1 × 2 ડિવાઈડ બાય 2 × 3. 3 × 3 એટલે 9, 2 × 1 2, 3 × 2 6. 9 માંથી 2 જશે તો જવાબ આવશે 7/6. આલ્ફા પ્લસ બીટા. જો -b/a -b ઇઝ ઇક્વલ્સ ટુ -7 અને a બરાબર 6 તો માઇનસ માઇનસ પ્લસ એટલે 7/6. તો જો આપણો જવાબ થઈ જાય છે 7/6. શાના બરાબર? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર 7/6. જો હવે આગળ વધીએ. હવે શૂન્યનો ગુણાકાર. તો કે ગુણાકાર માટે આપણી પાસે પોઈન્ટ શું છે મિત્રો? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. ચાલો આલ્ફા બરાબર સર 3/2. ઓકે, બીટા ઇઝ ઇક્વલ્સ ટુ -1/3. 3 કેન્સલ, કેમ કે ગુણાકાર છે અહીં સરવાળો છે એટલે ક્રોસ ગુણાકાર કરવો પડશે. -1/2. ચાલો c નું મૂલ્ય તો કે -3 અને એનું મૂલ્ય 6. 3 × 2 6, 3 3 જશે એટલે વધે શું? -1/2. એનો મતલબ એવો કે જ્યારે પણ તમે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a કરો એટલે શું આવે? -1/2. તો મિત્રો જો આપણો જે દાખલો હતો એનો આપણે શૂન્ય પણ મેળવ્યા, પછી સરવાળો અને ગુણાકાર એટલી સરળ હતો. જો આગળ જોઈએ. 4u² + 8u. સિમ્પલ અને સરળ, કંઈ જ નહીં કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ p of u is equals to 0 and then 4u² + 8u is equals to 0. ચાલો હવે આપણને કોમન લેતા તો આવડશે ને મિત્રો? 4 × 2 = 8 અને 4 × 1 = 4 એટલે 4 4u કોમન લેતા વધે શું? u + 2 બરાબર 0. ચાલો બંનેને 0 આપશું તો 4u બરાબર સર આને 0 આપવો પડે? આપવો જ પડે ને ડેફિનેટલી. કેમ? કેમ કે આપણું એક સમીકરણનું પદ છે, એને ન આપીએ તો આપણી પાસે બીજો જવાબ મળવાનો નથી. ચાલો અને આગળ u + 2 = 0. ચાલો આ u નું મૂલ્ય શું મળે? 0/4. એનો મતલબ એવો u બરાબર 0. આ +2 બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ. તો આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર -2. ક્લિયર છે? ખૂબ સરસ. ચાલો હવે આપણું સમીકરણ છે તો કે સર p of x is equals to, જો હું કરું છું ax² પ્લસ bx પ્લસ c. ચાલો સાથે સરખાવો તો a બરાબર 4, b બરાબર 8 અને c બરાબર 0. કેમ કે આપણી પાસે હવે પછીનું જે પદ છે એ પદ નથી. રાઈટ? ચાલો હવે શું કરશું આપણે? તો કાંઈ નહીં, આલ્ફા પ્લસ બીટા સરવાળો કરીએ સીધો. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચાલો આલ્ફાનું મૂલ્ય 0 પ્લસ બીટાનું મૂલ્ય -2. અહીંયા જવાબ આવી ગયો -2. આ -2 8, b બરાબર 8 અને a બરાબર 4. 4 × 2 4 4 કેન્સલ એટલે -2. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર -2. રાઈટ? હવે આગળ શું કરશું? ગુણાકાર. તો ગુણાકાર માટે કેવી રીતે કામ કરશું મિત્રો આપણે?
આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. આલ્ફા 0 અને બીટા -2, 2 ગુણ્યા 0 એટલે જવાબ કેટલો 0. સી બરાબર 0 અને એ બરાબર 4, તો 0 ના છેદમાં 4 એટલે શું 0. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ બરાબર 0. રેડી, ખૂબ સરળ છે. જો આગળ જોઈએ, એક સિમ્પલ મસ્ત દાખલો છે, t² - 15. તો હવે તમને થોડા ફોર્મ્યુલા યાદ કરાવવા છે સામાન્ય, જેને આપણે સૂત્ર આપણા માટે ખૂબ અગત્યના હતા. એમાં તમારી પાસે એક સૂત્ર કંઈક આવું પડાવે. ચાલો પહેલા એક કામ કરીએ, p ઓફ t બરાબર t² - 15 લખાશે આવું. ચાલો હું p ઓફ t = 0 લઈ લઈશ, એટલે t² - 15 બરાબર 0. ચાલો હવે આના માટે તમને યાદ હોય તો આવું કઈ લખી શકું મિત્રો, વર્ગમૂળમાં 15 આખાનો વર્ગ બરાબર 0. કેવી રીતે ખબર? આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે સીધા 15 આવે. આવે કે ન આવે? આ વર્ગમૂળ અને આ વર્ગ બંને એક સાથે નીકળશે એટલે પાછા 15 ના 15 આવી જશે. સર હા, આ તો સરળ છે. અને જો હવે આપણું સૂત્ર થઈ ગયું. ચાલો તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર a માઇનસ b અને a પ્લસ b. મિત્રો આને પૂર્ણ વર્ગના તફાવતની રીતનું સૂત્ર કહેવાય, યાદ રાખજો. કોઈ તમને પૂછે પૂર્ણ વર્ગના તફાવતની રીતનું સૂત્ર શું, તો a માઇનસ b a પ્લસ b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ. જો a = 2 અને b = વર્ગમૂળમાં 15, તો અમારે સીધું લખવાનું રહેશે t માઇનસ વર્ગમૂળમાં 15 t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. મિત્રો તમારા મગજમાં હજી એક સવાલ થતો હશે કે 15 માંથી વર્ગમૂળમાં 15 સર કેવી રીતે? તો મેં આ ફોર્મ્યુલાને સેટઅપ બેસાડ્યું છે મિત્રો. અને હવે જુઓ, આ વર્ગમૂળ અને આ વર્ગ કેન્સલ થશે એટલે 15 પાછા આવી જશે. બસ જો આ રીત મેં વિચારેલી છે. ચાલો હવે આ બે આગળ વધીએ તો બંનેને 0 આપીશ. જો તો આ -15 બરાબરની પહેલી બાજુ જશે તો કેવા થશે? વર્ગમૂળમાં 15 પણ પ્લસ, અને આ પ્લસ છે બરાબરની પહેલી બાજુ જશે તો માઇનસ. એનો મતલબ એવો કે આલ્ફા = વર્ગમૂળમાં 15 અને બીટા = માઇનસ વર્ગમૂળમાં 15. તમારી પાસે 2 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. આલ્ફા અને બીટા મળે છે મિત્રો. જો હવે આગળ શરૂઆત કરીએ તો કે p ઓફ x આપણે પહેલા યાદ રાખવાનું, ax નો વર્ગ પ્લસ b ઓફ x પ્લસ cx. ચાલો a બરાબર તો કે સર 1, b બરાબર તો કે પદ જ નથી આપણી પાસે 0, અને c બરાબર તો કે -15. રાઈટ? તો ચાલો સરવાળો કરીએ. સર હવે તો અમને પણ બહુ સરળ રીતે યાદ આવી ગયું છે. તો જો આલ્ફા પ્લસ બીટા બરાબર સી બી ના છેદમાં એ, પણ કેવું? માઇનસ. તો આલ્ફા બરાબર તો કે સર વર્ગમૂળમાં 15 પ્લસ બીટા બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. વર્ગમૂળમાં 15 એઝ ઇટ ઇઝ, પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15. તો બંને ઉડી જશે, કેન્સલ થશે ને, એટલે જવાબ શું આવે? 0. ચલો b બરાબર તો કે સર 0 ના છેદમાં 1, એનો મતલબ એવો જવાબ શું આવે? 0. તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b ના છેદમાં a = 0. આગળ ગુણાકાર કરીએ હવે આપણે. તો ગુણાકાર માટે કેવી રીતે કામ કરશું? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. ચાલો આલ્ફા બરાબર વર્ગમૂળમાં 15, બીટા બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. બંનેનો ગુણાકાર કરો, વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15, તો જવાબ શું આવે? 15. આ માઇનસ ને થોડીક વાર આગળ લઈ લે, -15. આજે એક વખત યાદ કહું છું, વર્ગમૂળમાં 15 એક વાર, વર્ગમૂળમાં 15 2 વાર. આધાર સમાન, વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો. આ નિયમ યાદ છે ને? તો વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 15 2 વાર, વચ્ચે ગુણાકાર, તો ઘાતનો બંનેનો સરવાળો, તો 1 ને 1 2, એટલે વર્ગમૂળ પાછા કેન્સલ થઈ જશે, એટલે જવાબ શું આવી ગયો? 15. ચાલો સી નું મૂલ્ય શું છે મિત્રો? -15 ના છેદમાં 1, એટલે જવાબ આવ્યો -15. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ બરાબર -15 છે ને સર? ખૂબ અગત્યનું. અને આ વસ્તુ કરવામાં મજા જ આવી જાય. કોઈ એમ કહેતા હોય કે ગણિત બહુ કંટાળો આવે, ના રે ભાઈ, જો તમે એને રસથી ભણતા હોય તો મજા જ આવી જાય. આવે છે ને મજા? ચાલો એક વસ્તુ જોઈએ. હવે આપણી પાસે રકમ છે 3x નો વર્ગ -x -4.
તો હવે આપણે એના કેવી રીતે કરશું તો કે સર ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખશું તો કે સર પ્રમાણિત સ્વરૂપમાં જ છે કાંઈ નહીં ચાલો તો કે 3x નો વર્ગ -x - 4 p of x = 0 લો ચાલો એટલે કે 3x નો વર્ગ -x - 4 બરાબર 0 હવે પ્રથમ પદ 3 અને અંતિમ પદ -4 બંનેનો ગુણાકાર કરશું એટલે કેટલા થશે -12 ચાલો -12 ના તમારે એવા ભાગ પાડવાના કે -1 મળે તો કે સીધી વાત છે 4 તેરી ને 12 આ માઇનસ આને આપી દો માઇનસ માઇનસ પ્લસ જો 4 માંથી 3 જશે તો કેટલા વધશે 1 અને 4 અને 3 નો ગુણાકાર -12 ચાલો જો હવે લખું છું 3x નો વર્ગ -4x + 3x - 4 બરાબર 0 ચાલો કોમન શું નીકળશે તો કે સર x કોમન નીકળે તો વધે શું 3x - 4 આ 3x - 4 એઝ ઇટ ઇઝ અહીંયા લખશો અહીંયા શું આવે +1 બરાબર 0 કેમ કે જો આ કૌંસ 3x - 4 અહીં ઉતારીશ તો અહીંયા પણ 3x - 4 3x - 4 કોમન ક્યાંય નથી તો +1 તો કાઢવું જ લેવું પડે તો 3x - 4 અને x + 1 = 0 ચાલો આપણે બંને સાથે શું કરશું 0 આપીશું તો આ -4 બરાબરની પહેલી બાજુ જશે તો પ્લસ થશે આ -4 પ્લસ થઈ ગયા ચાલો આ બાજુની સાઈડ કરશો તો x + 1 બરાબર 0 બરાબરની પહેલી બાજુ જશે તો કે સર -1 તો આલ્ફાનું મૂલ્ય શું મળે છે 4/3 અને બીટાનું મૂલ્ય તો કે સર -1 ચાલો હવે આપણે કામ કરીએ p of x વાળું સમીકરણ મેળવીએ ઓકે ax નો વર્ગ + bx + c ચાલો a બરાબર તો કે સર 3 b બરાબર -1 અને c બરાબર -4 ચાલો સરવાળો કરીએ તો આલ્ફા + બીટા બરાબર -b/a ચાલો આલ્ફાનું મૂલ્ય તો કે સર 4/3 પ્લસ અને બીટાનું મૂલ્ય તો કે સર -1 આની પાસે કાંઈ નથી તો 4/3 પ્લસ -1 તો ક્રોસ ગુણાકાર કરું તો 4 × 4 3 × 3 આખાના છેદમાં 3 4 માંથી 3 જશે તો 1/3 ચાલો અહીંયા આ માઇનસ એઝ ઇટ ઇઝ b નું મૂલ્ય -1 અને a નું મૂલ્ય 3 માઇનસ માઇનસ કેન્સલ તો 1/3 તો આલ્ફા + બીટા -b/a = 1/3 બહુ મજા આવી વાત છે સર જો છે ને ચાલો હવે જો ગુણાકાર કરીએ તો આલ્ફા * બીટા = c/a ચાલો આલ્ફાનું મૂલ્ય તો કે સર 4/3 બીટાનું -1 તો -4/3 થશે હા c નું મૂલ્ય -4 એનું મૂલ્ય 3 તો -4/3 તો આલ્ફા * બીટા બરાબર c/a બરાબર -4/3 રાઈટ જો ચાલો હવે આગળ વધીએ ચાલો સર આના માટે તમે અમને સમીકરણ આપેલું હતું તો જો સમીકરણ એક વખત લખી દો જ્યારે તમને બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય ને અને ત્યારે બહુપદી મેળવવાની કીધું એનું સૂત્ર આવે p of x = x નો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા + બીટા x પ્લસ આલ્ફા * બીટા રાઈટ ચાલો તો જે પહેલો આપ્યું છે શું છે આલ્ફા + બીટા બરાબર 1/4 અને આલ્ફા * બીટા બરાબર -1 ઓકે ચાલો સમીકરણ લખીશ તો કે p of x બરાબર x નો વર્ગ કૌંસમાં માઇનસ આલ્ફા + બીટા x પ્લસ આલ્ફા * બીટા ચાલો x નો વર્ગ એઝ ઇટ ઇઝ આની જગ્યા પર તો કે 1/4x આલ્ફા + બીટાની જગ્યા પર 1/4 અને આલ્ફા * બીટા બરાબર -1 ચાલો હવે x નો વર્ગ -x/4 માઇનસ પ્લસ -1 સર અહીંયા અટકી જાય તો ચાલે હા ચાલે પણ જો એક પદ આગળ વધવામાં આપણને વાંધો શું તો બંનેની પાસે કેટલા છે 1 તો ચાલો બંનેનું કામ કરીશ આ 4 છે ને એ ક્રોસ કાપી દે તો શું થશે અહીંયા તો કે 4x નો વર્ગ -x - 4 આખાના છેદમાં 4 ક્લિયર છે અહીંયા સુધી આ તમારું શું મળે છે સમીકરણ મળે છે આવડે છે ને અને સરળ છે યાદ પણ આપણા માટે મેઇન કોઈ હોય તો આ છે ફોર્મ્યુલા ચાલો હવે આગળની રકમ સર આમાં કેવી રીતે કરશું આમાં એ જ કરવાનું છે કાંઈ નથી કરવાનું તો કે આલ્ફા + બીટા √3 અને આલ્ફા * બીટા બરાબર 1/3 તો આપણી પાસે સમીકરણ તો કે p of x બરાબર x નો વર્ગ માઇનસ આલ્ફા + બીટા x પ્લસ આલ્ફા * બીટા x નો વર્ગ એઝ ઇટ ઇઝ અહીંયા √2
x બેઠા અને અહીંયા 1/3 આની પાસે કાંઈ નથી 1 આની પાસે કાંઈ નથી 1 ક્રોસ ગુણાકાર કરશું તો કે સર 3x નો વર્ગ કૌંસમાં અહીંયા માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 આખાના છેદમાં 3 અને જો મિત્રો તમારે આને લખવું હોય ને તો આવી રીતે પણ લખાય 1/3 કૌંસમાં 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 ક્લિયર છે સર? આ તો બહુ જ અને 1 માર્ક્સ માટે આઈએમપી પોઈન્ટ છે, યાદ રાખજો. જો આગળ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે, બહુપદી મેળવો. ચાલો વાંધો નહીં, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ √5. ચાલો સમીકરણ તો કે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો એક્સ નો વર્ગ એઝ ઇટ ઇઝ, આલ્ફા બીટા બરાબર 0 ગુણ્યા એક્સ અને અહીંયા વર્ગમૂળમાં 5 તો આખું પદ તો 0 પૂરું. અહીં વધે શું? એક્સ નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5. આ થઈ તમારી બહુપદી જે તમને મેળવવાનું કીધું છે. ચાલો 1 આલ્ફા પ્લસ બીટા બરાબર 1 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. ચાલો તો આપણું સમીકરણ પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો એક્સ નો વર્ગ એઝ ઇટ ઇઝ, અહીંયા 1 એક્સ પ્લસ અહીંયા 1 તો એક્સ નો વર્ગ ગુણ્યા ક્લિયર 1 ગુણ્યા એક્સ એટલે એક્સ અને 1 ના 1 બેઠા. આ થઈ તમારી સરળ અને મસ્ત મજા આવે એવી આપણા માટેના પણ એક્ઝામમાં આપણને 1 માર્ક્સમાં પૂછાઈ શકે. કેમ કે આ તમારું સમીકરણ તો અત્યારે યાદ રાખવાનું, પછી તો તમે જ્યારે એક્ઝામ દેવા બેસશો ત્યારે કઈ વસ્તુની જરૂરિયાત નથી. ચલો જો આગળ વધીએ. -1/4 અને 1/4 શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4. ચાલો પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ એક્સ નો વર્ગ એઝ ઇટ ઇઝ, અહીંયા માઇનસ -1/4 એક્સ અને અહીંયા પ્લસ 1/4 એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ x/4 પ્લસ 1/4 પણ આની પાસે 1 છે તો ચાલો ક્રોસ ગુણાકાર કરશું તો કે 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1 આખાના છેદમાં 4. હવે તમારે લખવું હોય તો તમે આવી રીતે લખી શકો 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1. ક્લિયર છે? જુઓ હવે આપેલું છે તમને શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર 4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. તો ચાલો આપણું સમીકરણ લખીએ પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો આ એક્સ નો વર્ગ એઝ ઇટ ઇઝ, આની જગ્યા પર આપણે લખશું તો શું લખશું 4x અને આની જગ્યા પર લખશું તો 1. સર આમાં તો કાંઈ જ નહીં, સરળ છે. જુઓ ખૂબ સરળ છે. આ થયા આપણા શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારની ખૂબ અગત્યની વાત. ક્લિયર છે મિત્રો? તો ચાલો હવે પછીના આગળના ટોપિક માટે આપણે તમે તૈયાર થઈ જજો. ખૂબ નવું વસ્તુ લાવી રહ્યો છે અને ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ખૂબ અગત્યની એક ટોપિક છે. તો તૈયાર છો ને મિત્રો આગળની વાત જોવા માટે? હવે તો ચાલો મળશું હવે નેક્સ્ટ ટાઈમ.